હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. ત્રીજો લેક્ચર છે. પહેલા અને બીજા લેક્ચરની અંદર આપણે સમ્રાટ હર્ષવર્ધન પછીનો સમયગાળો છે તેની ચર્ચા કરી, જેમાં રાજપૂત શબ્દનો અર્થ છે તે આપણે જોયો કે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીમાં ભાટો રાજપૂતો 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે, એટલે કે રાજાઓના જે પુત્ર છે તેને રાજપૂત તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે તે ભારતની રાજપૂતાણીઓ છે તેની વિશેષતાઓ, તે વીરાંગનાઓ છે તે કેવા પ્રકારની હતી અને પોતે છે એ કેવા પ્રકારનું બલિદાન આપતી હતી તેના વિશેની વાત છે તે આપણે અગાઉ કરી લીધી છે. ત્યાર પછી ઉત્તર ભારતના રાજ્યો, કારણ કે ઉત્તર ભારતના રાજ્યોમાં આપણે જોઈએ તો ઉત્તર ભારતમાં બુદેલખંડ છે તે અને ગઢવાલ, આ બધા વિસ્તારની અંદર સમ્રાટ હર્ષવર્ધન પછી જુદા જુદા રાજાઓ છે તે થઈ ગયા, તેના વિશેની વાત છે તે આપણે કરી હતી. ગુજરાતની અંદર સોલંકી યુગ, સિદ્ધરાજ જયસિંહના સમયગાળા વિશે છે એ આપણે વાત કરી. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારના જુદા જુદા શાસકો, જે ઉત્તર ભારતના શાસકો છે તેના વિશેની ચર્ચા છે એ આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજે આપણે જોવું છે કે દક્ષિણ ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના જુદા જુદા વિસ્તારોમાં, કારણ કે દક્ષિણ ભારતના રાજા પુલિકેશી બીજા, તેમના અવસાન પછી દક્ષિણ ભારતમાં કયા કયા રાજ્યોની સ્થાપના થઈ અને તે રાજ્યનો વિસ્તાર છે તે કેવી રીતે વધ્યો તેના વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરવી છે. તો જોઈએ, નર્મદા નદીની દક્ષિણમાં આવેલ રાજ્યો દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજ્યો કયા છે? તો નર્મદા નદીની દક્ષિણ ભાગમાં જે રાજ્યો આવેલા છે તે રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. એટલે નર્મદા નદી છે તે ભારતની મધ્યમાં આવેલી છે, બરાબર છે. મધ્યપ્રદેશ, ગુજરાત આ બધાની વચ્ચે છે નર્મદા નદી આવેલી છે અને તેની પછીના દક્ષિણ ભારતના રાજ્યો, જેની 3 બાજુથી દરિયા કિનારો પ્રાપ્ત થાય છે. પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર, આ 3 દ્વીપકલ્પીય વિસ્તારવાળો જે ભાગ છે તેને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. 8મી સદીના ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ રાજવીઓ, પલ્લવ, ચોલ, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. તો સૌથી પહેલાં ચાલુક્ય વંશના પ્રથમ રાજા જયસિંહ હતો. જે ચાલુક્ય વંશના રાજા છે તરીકે જાણીતો હતો. પુલિકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પુલિકેશી બીજો ખૂબ જ સમૃદ્ધ રાજા હતો અને તેણે વાતાપીને પોતાનું સામ્રાજ્ય છે, વાતાપીની અંદર પોતાનો વિસ્તાર છે તે વધાર્યો. વાતાપી છે તે શહેરનું નામ છે અને તેને પોતાની રાજધાની તરીકે સ્થાપીને પોતાનો વિસ્તાર છે તે વધારવાનો પ્રયાસ કર્યો. આ વંશ વાતાપી એટલે કે વર્તમાનનું બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવાન પુલિકેશી પ્રથમ, પુલિકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા અને આ વંશની અંદર પુલિકેશી પ્રથમ, પુલિકેશી બીજો આ બધા મહત્વના શાસકો થયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદીના કિનારે પ્રસ્થાપિત થઈ, જેના સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીથી રાખી હોવાથી તેઓને વેગીના ચાલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય વંશમાં કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાય છે. એટલે જુદા જુદા વિસ્તારના ચાલુક્ય વંશના રાજાઓ છે તે પોતાની કંઈક વિશેષતાને કારણે જુદા જુદા ચાલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં જે રાજાઓએ પોતાની સત્તા છે તે વેગીતી એટલે કે સતત ચાલુ રાખી તેને વેગીતી રાજાઓ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વેગીતી ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે.
કલ્યાણીને રાજધાની બનાવી, તેને કલ્યાણીના ચાલુક્યો તરીકે છે તે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. ચાલુક્ય વંશ પછીનો વંશ છે રાષ્ટ્રકૂટ રાજાઓ. ચાલુક્ય વંશના રાજાઓની પડતી થઈ એટલે કે તેઓ જેમ જેમ પોતાનો વિસ્તાર વધારતા હતા તેમ તેમ હવે તેઓનો વિસ્તાર ઘટવા લાગ્યો. તેની સાથે સાથે જ રાષ્ટ્રકૂટ રાજાઓ હતા તેનો વિસ્તાર વધવા લાગ્યો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે અને ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ શાસકોનો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. ગોવિંદ ત્રીજો છે તે રાષ્ટ્રકૂટ શાસકનો સૌથી વધુ શક્તિશાળી શાસક ગણવામાં આવે છે. આ સમયમાં યાદવ વંશના બે રાજાઓ અસ્તિત્વમાં આવ્યા, દેવગિરી અને રાસસમુદ્ર. દેવગિરી અને દ્વારસમુદ્ર બંને રાજાઓ છે તે આ સમયમાં અસ્તિત્વમાં આવ્યા. દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વારસમુદ્ર હોયસલની રાજધાની અને દેવગિરી એટલે કે વર્તમાનનું દૌલતાબાદ યાદવોની રાજધાની હતું. વર્તમાનનું દૌલતાબાદ એટલે મહારાષ્ટ્ર વિસ્તારમાં છે આ દૌલતાબાદ આવેલું છે જે યાદવોની રાજધાની હતું. દક્ષિણમાં ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. દક્ષિણમાં કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેનું રાજ્ય હતું. વરંગલ તેમના રાજ્યની રાજધાની હતી. આવો એક જ મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમ. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મન એટલે જે નૃસિંહવર્મન તરીકે પણ ઓળખાય છે, નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પદ્દકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજારાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણમાં આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્ય રાજ્યનું નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ પડેલા એક ભાગ પર ચોર વંશનું શાસન હતું અને ચેરનું બીજું શાસન કેરળ હતું અથવા તો મલયાલમ. ત્યાં મલયાલમ ભાષા બોલવામાં આવે છે એટલે પ્રાચીન સમયમાં તે મલયાલમ તરીકે જાણીતું છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુરંગન ચેર વંશના શાસકોમાં શ્રેષ્ઠ શાસક ગણવામાં આવે છે. આમ દક્ષિણ ભારતમાં પણ જુદા જુદા શાસકો છે તેમણે પોતાનું શાસન છે તે ચલાવી લીધું. હવે તમને એમ થશે કે આ શાસન છે તે ચાલ્યું, તેનાથી તમને શું ફાયદો? તો વિદ્યાર્થી મિત્રો, આપણને છે એ બાબતની માહિતી હોવી જોઈએ કે પ્રાચીન સમયમાં કયા વિસ્તારમાં કયા કયા રાજાઓ રાજ્ય કરતા હતા. તેમના કેટલાક અવશેષો આજે પણ પ્રાપ્ત થાય છે અને આ રાજાઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ વિશેની માહિતી પણ આજે આપણને પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોવું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તમે શાસકોને કેવી રીતે યાદ રાખશો? તો તમારે એક યાદી બનાવવાની છે, જે આજના લેક્ચરનું આપણે હોમવર્ક ગણી લઈએ. તો દક્ષિણ ભારતના શાસકો છે તો તમારે પહેલાં લખવાનું છે વિસ્તાર, પછી લખવાનું છે શાસકનું નામ. બરાબર છે? દાખલા તરીકે તમે વિસ્તારમાં છે એ લખો છો કેરળ. બરાબર છે? તો શાસકનું નામ છે તેમાં કોણ હતું? તો કે ચેર વંશનું શાસન હતું. તો અહીંયા શું લખવાનું? શાસકના નામમાં ચેર વંશ. કયો વિસ્તાર? તો કે કેરળમાં. એવી રીતે તમારે આગળથી પહેલેથી લઈને ક્રમમાં છે તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા, તો લખવાનું શું? ચાલુક્ય વંશ. પ્રથમ રાજા કયો હતો? રાજા જયસિંહ. બરાબર છે? વિસ્તાર કયો? તો કે વાતાપી. એવી રીતે યાદી બનાવશો એટલે તમને છે તરત જ યાદ રહી જશે.
જાતે લખેલું હોય એટલે યાદ રાખવામાં પણ સરળતા રહે. હવે આપણે જોઈએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. તેમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નહીં. એટલે શાસન છે એ એક જ સરખી રીતે ચાલતું હતું. માત્ર બદલાતું કોણ? તો કે શાસકો બદલાતા. બરાબર છે. જુદા જુદા સમયે જુદા જુદા શાસકો હતા, પરંતુ શાસન છે તે બધા જ રાજાઓ દ્વારા એક સરખા, એટલે કે રાજ્યના નિયમો ફરતા નહીં. રાજ્યના નિયમો એના જ રહેતા હતા, માત્ર જુદા જુદા શાસકો છે તે શાસન છે તે બદલાવતા હતા. એટલે કે એક રાજાની જગ્યાએ બીજા રાજા આવે, પરંતુ શાસનના એટલે કે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારના નિયમોમાં ફેરફાર છે તે કરવામાં આવતા નહીં. નિયમો બધા જ લોકોની માટે કેવા રહેતા? એક સરખા રહેતા હતા. માત્ર રાજાઓ છે તે એક રાજા પછી બીજો રાજા, તેમ રાજાઓ છે તે ફરતા રહેતા હતા. પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત પદ એટલે કેવું પદ? તો વંશ પરંપરાગત પદની અંદર રાજા મૃત્યુ પામે એટલે તેનો પુત્ર છે તે જ રાજા બનતો. બરાબર છે. સૌથી પહેલા તેના મોટા પુત્રને રાજા છે એ બનાવવામાં આવતા હતા. એટલે રાજાના પુત્રમાંથી તેના પુત્રોને જ તેના ઉત્તરાધિકારી રાજ્યનું શાસન છે તે સોંપવામાં આવતું હતું. એટલે કે રાજાનો પુત્ર જ છે તે રાજા બને, તેને વંશ પરંપરાગત પદ છે એ કહેવામાં આવે છે. રાજાનો જ્યેષ્ઠ એટલે કે મોટો પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. બરાબર છે. ફરજિયાત નહોતું કે રાજાનો મોટો પુત્ર જ રાજ્યાધિકારી બને. રાજાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા હતા, જે સર્વશ્રેષ્ઠ હોય. રાજાને 4 પુત્ર હોય તો એ રાજાના 4 પુત્રમાંથી મોટા પુત્રને જ રાજ્યાધિકારી તરીકે, એટલે કે મોટા પુત્રને જ રાજગાદી ઉપર બેસાડવું તેવું જરૂરી ન હતું. 4 પુત્રમાંથી સૌથી નાનો પુત્ર જો સર્વશ્રેષ્ઠ રાજ્ય કરી શકે તેમ હોય તો નાના પુત્રને પણ તેનું શાસન છે તે સોંપવામાં આવતું હતું. રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. રાજાની હયાતીમાં, એટલે કે રાજા જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી તે પુત્ર શું કહેવાય? યુવરાજ, જે રાજા બનવાનો છે. બરાબર છે. એટલે પોતાના પિતાની હયાતીમાં જ, એટલે કે વર્તમાન રાજાની હયાતીમાં પુત્ર છે જે યુવરાજ છે તે રાજ્યના કાર્યભાર ઉપર ધ્યાન રાખતો હતો, અને પછી જેને યુવરાજ ઘોષિત કરવામાં આવેલો હોય તે રાજાના મૃત્યુ બાદ અથવા તો રાજા છે પોતાનું શાસન તેને જ્યારે સોંપે ત્યારથી તે રાજા તરીકે ગણાતો હતો. લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો પણ છે. જેમ કે કાશ્મીરમાં યશકરના બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, આમત્ય અને સચિવ. આમત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. આમત્યનું કાર્ય શું હતું? તો રાજ્યના નિયમો બનાવવા, રાજાની સાથે મંત્રણાઓ કરવી અને રાજ્યનું કાર્ય છે તે કરવાનું કાર્ય છે તે આમત્ય દ્વારા કરવામાં આવતું હતું. જ્યારે સચિવ શું કાર્ય કરતા હતા? તો યુદ્ધો થાય, લડાઈઓ થઈ હોય તો યુદ્ધની અંદર ભાગ લેવાનું, સુલેહ એટલે કે સમાધાન કરવાનું કાર્ય, આ બધું છે તે સચિવ દ્વારા છે તે કરવામાં આવતું હતું. એટલે આમત્ય અને સચિવની કામગીરી સમજાણી. આમત્ય છે તે યુદ્ધમાં ભાગ નહોતા લેતા, પરંતુ શું કરતા? જરૂર પડીએ તેઓ યુદ્ધની અંદર પોતાનું યોગદાન આપતા, પરંતુ મોટે ભાગે આમત્ય છે તે સલાહ સૂચનનું કાર્ય છે તે કરતા હતા. જ્યારે સચિવ છે તે લડાઈ અને સુલેહ એટલે કે લડાઈ અને સમાધાનનું કાર્ય કરતા હતા. દરેક પ્રકારની નીતિઓના અંતિમ નિર્ણય રાજા કરતો હતો. બરાબર. રાજ્ય વ્યવસ્થાની અંદર બધાની પાસેથી રાજા છે એ સલાહ લેતા હતા, પરંતુ દરેક પ્રકારની નીતિનો છેલ્લો નિર્ણય છે તે કોના દ્વારા લેવામાં આવતો હતો? રાજા દ્વારા છે તે લેવામાં આવતો હતો. એટલે રાજા છે તે નિર્ણય કરતો હતો. આ સમયે શાસનમાં અમલદારોમાં પ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ હતા.
પ્રતિહાર, મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ છે તે પણ જોવા મળતા હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. દંડનાયક છે તે શું કાર્ય કરતો હતો? તો રાજ્યની અંદર ન્યાય કરવાનું કાર્ય છે તે દંડનાયક દ્વારા કરવામાં આવતું હતું. જ્યારે મહાપ્રતિહાર દ્વારા છે તે રાજ્યની કરવેરા વગેરે પ્રવૃત્તિઓ છે તેના ઉપર દેખરેખ છે તે રાખવામાં આવતી હતી. નગરની સભાનો વડો નગરપતિ છે તે કહેવાતો હતો. મુખ્ય કેટલા હોદ્દા થયા મિત્રો? 5. સૌથી પહેલો આમત્ય, સચિવ, દંડનાયક, પ્રતિહાર અને નગરપતિ. બરાબર છે. આ 5 વ્યક્તિઓ છે એટલા માટે જ ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. બરાબર. આ 5 વ્યક્તિઓ છે તે રાજ્યમાં મહત્વનો હોદ્દો ધરાવતા હતા. જેમાં આમત્યનું કાર્ય સલાહ મશવરાનું એટલે કે સલાહ સૂચનો આપવાનું હતું. સચિવનું કાર્ય છે તે યુદ્ધ એટલે કે લડાઈ અને સમાધાન એટલે કે સુલેહ કરવાનું હતું. મહાપ્રતિહાર છે તે રાજ્યના લોકો ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરતા હતા. દંડનાયક રાજ્યમાં ન્યાય માટેનું કાર્ય છે તે કરવામાં આવતું હતું. અને નગરપતિ નગરના વડા તરીકે છે એ ઓળખાતા હતા. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. જેમાં દક્ષિણ ભારત ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. આ પંચાયતનો મુખી સરપંચ ગણાતો હતો અને કેટલીક બાબતમાં ગ્રામ સભા ન્યાય આપતી અને પરંતુ રાજ્ય શાસન ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એટલે કે રાજા હતો. એટલે કે ન્યાય માટે છે તે પંચાયતમાં ગ્રામ સભાની અંદર ગામના દરેક લોકો છે તે હાજર રહેતા હતા. અને આ લોકોની સાથે સાથે જ ગ્રામ પંચાયતમાં 5 વ્યક્તિઓ દ્વારા આ પંચાયત છે તે બનાવવામાં આવતી હતી. અને આ 5 વ્યક્તિઓ છે તે ન્યાય આપવા માટેનું કાર્ય છે તે કરતા હતા. તેનું શાસન પણ એટલે કે જે રાજાઓ છે તે એક રાજ્ય એટલે કે પોતાની રાજધાનીની અંદર કાર્ય કરતા હોય તો અન્ય નાના નાના ગામડાઓ હોય ત્યાં ગ્રામ પંચાયતોની રચના છે તે કરવામાં આવતી હતી. અને તે ગ્રામ પંચાયતના વડા એટલે કે મુખી છે જે સરપંચ ગણવામાં આવતા હતા. અને અન્ય વ્યક્તિઓ દ્વારા છે આ સભા છે બનાવવામાં આવતી હતી. પછી ગ્રામ સભાની અંદર ગામના લોકો છે તે ન્યાય મેળવવા માટે છે તે જતા હતા. રાજ્યની પાસે પણ આવી જ રીતે આમત્ય, સચિવો, પ્રતિહાર, દંડનાયક અને નગરપતિ વગેરે હોદ્દાઓ છે તે જોવા મળતા હતા. ત્યાર પછી વેપાર વાણિજ્ય છે તે રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં કેવા પ્રકારના જોવા મળતા હતા? ભારત પર વિદેશી કઈ કઈ પ્રજાઓએ આક્રમણ કર્યા અને કઈ કઈ પ્રજાઓ શાસનમાં આવી તેના જ વિશેની ચર્ચા છે એ આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું હોમવર્ક મેં તમને લેક્ચરની વચ્ચે આપેલું છે તે વ્યવસ્થિત રીતે કરવાનું છે. દક્ષિણ ભારતના રાજ્યો અને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે. એકવાર છે વ્યવસ્થિત ફરીવાર વાંચી અને રિવિઝન છે તે કરી લેજો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.